નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટી અને મસાલેદાર દાળ ફ્રાય। જીરા રાઈસ સાથે આ દાળ ખાવાની મજા જ કંઈક અલગ છે। તો ચાલો આજે ફટાફટ રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે 1 કપમાં ચણાની દાળ લેશું, તેની સાથે અડધો કપ મગની દાળ ને 2 ચમચી મસૂરની દાળ એટલે કે પા ભાગની મસૂરની દાળ ઉમેરશું। આ ત્રણેય દાળનું મિશ્રણ આપણી દાળને એકદમ સરસ ટેક્સચર આપે છે। તો હવે એક મોટા વાસણમાં આ ત્રણેય દાળને ભેગી કરી લો, તેમાં પાણી ઉમેરી અને હાથથી મસળી અને દાળને 2 થી 3 વાર સરસ રીતે ધોઈ લો। દાળમાં રહેલો બધો કચરો અને પાવડર નીકળી જાય છે। ધોયેલી દાળને હવે આપણે એક પ્રેશર કુકરમાં નાખી દઈશું। ત્યારબાદ તેમાં માપ પ્રમાણે પાણી ઉમેરો। સ્વાદ અને કલર માટે આપણે તેમાં અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર નિમક ઉમેરશું। હવે કુકરનું ઢાંકણું બંધ કરી તેને ગેસ પર ચડાવી દઈશું। દાળ બફાય ત્યાં સુધીને આપણે બાકીની તૈયારી કરીશું। એક ચોપિંગ બોર્ડ ઉપર ડુંગળીને એકદમ ઝીણી સમારી લો। ત્યારબાદ લીલા મરચાં પણ નાના ટુકડા કરી લઈ। હવે એક પાકું ટમેટું લઈ તેને પણ સરસ રીતે કટ કરી લઈએ। છેલ્લે એક નાનો ટુકડો આદુનો લઈ અને ગ્રેટરની હેલ્પથી સરસ ખમણી લઈ। દાળ બફાઈ જાય પછી કુકર ઠંડુ થઈ જાય પછી ખોલી અને આપણે ચેક કરી લઈએ। આપણી દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે। હવે દાળને એકદમ રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આપવા માટે આપણે તેનો વઘાર કરીશું। એક કઢાઈમાં 2 મોટી ચમચી ઘી અથવા તો તેલ ગરમ કરી લો। ઘી ઉમેરવાથી દાળનો સ્વાદ બમણો થઈ જશે। તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું, થોડીક હિંગ અને 2 સૂકા લાલ મરચાં ઉમેરી અને વઘાર કરીએ। ત્યારબાદ તેમાં આપણે જે આદું ખમણી રાખ્યું હતું અને તેને ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી અને સેજ સાતળી લઈએ। હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળીનો કલર આછો ગુલાબી થાય એટલે તેમાં સમારેલા ટમેટાં ઉમેરી અને મિક્સ કરી લઈએ। ટામેટાને એકદમ સોફ્ટ થઈ જાય એટલે તેમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને ચડવા દઈએ। હવે ગેસની આંચ ધીમી કરી તેમાં મસાલા ઉમેરીએ। અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 થી 1.5 ચમચી જેવી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ। કાશ્મીરી લાલ મરચુંથી દાળનો કલર એકદમ સરસ આવે છે। બધા મસાલાને ગ્રેવી સાથે 1 મિનિટ સરસ રીતે ચડવા દઈએ। આપણા મસાલાની ગ્રેવી એકદમ તૈયાર છે। હવે તેમાં આપણે કુકરમાં દાળ બાફી રાખી હતી તે ઉમેરી દઈએ। દાળ ઘટ થવા લાગે એટલે જરૂર મુજબ પાણી ઉમેરીએ। દાળને મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈ। હવે દાળને ધીમા તાપે 3 થી 4 મિનિટ માટે સરસ રીતે ઉકળવા દઈએ। તેમાં લાલ મરચું પાવડર, લીંબુ અને ટેસ્ટ પ્રમાણે ખાંડ અથવા તો ગોળ ઉમેરીએ, જેથી બધા મસાલાનો ટેસ્ટ દાળમાં સરસ રીતે બેસી જાય છે। તો તૈયાર છે આપણી ગરમા ગરમ ટેસ્ટી ધાબા સ્ટાઇલ દાળ ફ્રાય। દાળને જીરા રાઈસ કે રોટલી સાથે સર્વ કરીએ। જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આવી જ નવી એક રેસીપી સાથે।